ગુજરાતમાં ચાંદીપુરા વાયરસને કારણે બાળકો છે એ હવે મોતના મુખમાં ધકેલાઈ રહ્યા છે. લગભગ 25 જેટલા બાળકો છે તેમના મોત થઈ ચૂક્યા છે. મહત્ત્વની વાત એ છે કે હજી પણ કેસો છે તે આવી રહ્યા છે. તો ચાંદીપુરા વાયરસ કેવી રીતે થાય છે તે આપણે આ વિડીયોમાં સમજીશું. જ્યાં કાચા મકાનો હોય, ઈંટવાળા મકાનો હોય, ત્યાં આ પ્રકારની રેતીની માખી હોય છે. તે બાળકોને કરડવાથી તે સીધી મગજ ઉપર અસર કરે છે અને તે સાથે જ બાળકોને ફ્લૂ જેવા લક્ષણો જોવા મળે છે કે જેમાં બાળકને ભારે તાવ આવે છે. આ સાથે તેને ઉલટી પણ થઈ શકે છે. જો આ પ્રકારના લક્ષણ હોય તો તાત્કાલિક ધોરણે ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ. ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ આવતા 4 થી 5 દિવસ લાગે છે અને આ સિવાય આ વાયરસની કોઈ રસી પણ બની નથી. તે માટે જો તમારા ઘરે 14 થી નીચેના વર્ષના બાળકો છે તો તેમનું ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ. ઘરમાં માખી